નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનો જે છે એના રાસાયણિક પ્રક્રિયાઓ, તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે ચેક કરવું છે એમાઇન સંયોજનો છે અને એની બેઝિકતા શું છે એ જોવું છે. તો આપને ખ્યાલ છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના સંયોજનો, એમાં જે નાઇટ્રોજન હોય એના ઉપર આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ લખતા હોઈએ છીએ અને જો એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તો એને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે. એટલે એમોનિયાની જેમ જલીય દ્રાવણમાં એમાઇનના જે સંયોજનો હોય એ પાણી સાથે મુક્ત હાઇડ્રોક્સિલ આયન આપતા હોવાથી એમાઇનના સંયોજનો જલીય દ્રાવણમાં બેઝિક હોય છે. સિમ્પલ પ્રક્રિયા દ્વારા સમજીએ તો આપણી પાસે સપોઝ RNH2 છે. આ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેનું એ દાન કરે એટલા માટે એને લુઈસ બેઝ તરીકે આપણે ઓળખીએ છીએ અને એનું જલીય દ્રાવણ કીધું એટલે પાણી સાથે પ્રક્રિયા કરીએ. તો પાણી સાથે પ્રક્રિયા કરે તો શું થાય, તો આના ઉપર હુમલો કરે અને એમાંથી હાઇડ્રોજનને પોતા તરફ ખેંચી લે. એટલે પ્રક્રિયાની અંદર સિમ્પલ આપણે વાત કરીએ તો અહીંયા R 2 હાઇડ્રોજન અને 1 આવે છે એટલે NH3 એટલે પ્લસ ચાર્જ બની જાય. હવે H પ્લસ પાણીમાંથી નીકળી ગયો એટલે વધ્યું હોય OH માઇનસ. એટલે અહીં કીધું છે પાણી સાથે પ્રક્રિયા કરી મુક્ત હાઇડ્રોક્સિલ આયન આપે છે. આ જે છે એને આપણે હાઇડ્રોક્સિલ આયન તરીકે ઓળખીશું અને એ આપતા હોવાથી એમાઇનના જે સંયોજનો છે જલીય દ્રાવણમાં બેઝિક છે. કેમ તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. એનિલિનિયમ કેટાયન છે એની સ્થિરતા દર્શાવવા માટે એનિલિનની અંદર કેટાયન એટલે એનિલિન ઉપર પ્લસ ચાર્જ બનતો હોય. જેમ RNH2 લીધું એવી રીતે ARNH2 લઈએ એ જે બને એને આપણે એનિલિનિયમ કેટાયન કહીએ. એની અંદર સ્થિરતા દર્શાવવા માટે તો કે એની અંદર સંસ્પંદન થઈ જાય એટલે આપણે આવી રીતે અહીંયા બતાવી શકીએ ARNH2 હોય અને એની સાથે આ રીતે પાણીની પ્રક્રિયા આપણે કરીએ તો થાય તો આ રીતે જ આમ હુમલો કરે, હાઇડ્રોજન મેળવી લે, ARNH3 પ્લસ બની જાય અને સાથે આપને OH માઇનસ શેપ મળતું હોય. આ જે એનિલિયમ કેટાયન છે એની સ્થિરતા માટે વાત કરવી છે કે એની અંદર સંસ્પંદન છે એના કારણે સ્થિરતા વધારે હોય છે. જોઈએ છીએ અહીંયા એનિલિન આપ્યું છે. એનિલિનની અંદર આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આ રીતે આવશે કોન્જ્યુગેશનમાં, જેના કારણે આપને એ જે બંધ તૂટશે અને આ બંધ તૂટે એના જે 2 ઇલેક્ટ્રોન હોય આ બંને ઇલેક્ટ્રોન બંધ તૂટવાથી ઓર્થો સ્થાન ઉપર અહીંયા જોવા મળે. ફરી પાછા આ જગ્યાએ બંધ બનાવે જેના કારણે નીચેનો બંધ તૂટે, એના 2 ઇલેક્ટ્રોન છે આ રીતે નીચે આવશે. ફરી પાછા આ રીતે બંધ બનશે અહીંયા, તો આ જે બંધ છે એ તૂટે એટલે એક નવો બંધ બને તો જૂનો તૂટે અને એ ઇલેક્ટ્રોન અહીંયા આવે. ફરી પાછું જો અહીંયા બંધ બને તો અહીંયાથી આ બંધ છે એ તૂટશે હવે અને એના જે ઇલેક્ટ્રોન છે ફરી પાછા નાઇટ્રોજનને મળી જતા હોય છે અહીંયા આ રીતે. તો આની અંદર તમે ચેક કરશો તો ફરવાવાળો જે ચાર્જ છે નેગેટિવ છે અને નાઇટ્રોજન ઉપર જે છે એ નાઇટ્રોજન ઉપર તમે જોશો તો અહીંયા પ્લસ ચાર્જ આવશે. કેમ તો કે નાઇટ્રોજન 4 સાથે જોડાયેલો છે. એટલે અલ્ટિમેટ આપણે સંકૃત બંધારણ આખું જોઈએ તો આ 5 બંધારણનું સંકૃત બંધારણ એવું કહી શકાય કે નાઇટ્રોજન ઉપર આંશિક ધન વીજભાર રહે છે અને બાકીના 3 જગ્યાએ જેમ કે ઓર્થો સ્થાન કહેવાય આને, આ પેરા સ્થાન છે અને આ ઓર્થો સ્થાન છે. તો ઓર્થો, પેરા અને ઓર્થો 3 જગ્યાએ આંશિક ઋણ વીજભાર આવે છે. તમે ચેક કરશો તો ખ્યાલ આવશે. એક આ જે આપણું પેરા સ્થાનમાં છે, એક આ જગ્યાએ સોરી આ ઓર્થો સ્થાન છે, આ આપણું પેરા સ્થાન છે અને આ જગ્યાએ ફરી પાછું ઓર્થો સ્થાન. તો ઓર્થો, પેરા અને ઓર્થો આ 3 જગ્યાએ જ આપણો ઋણ વીજભાર છે અથવા તો ઇલેક્ટ્રોન છે એ આવે છે. એના કારણે ખાસ ધ્યાન રાખજો કે આની અંદર મેટા ઉપર સંસ્પંદન જોવા મળતું નથી, માત્ર ઓર્થો, પેરા, ઓર્થો ઉપર જ જોવા મળે છે. આ વસ્તુ ફરી પાછી હું યાદ અપાવીશ, ખાસ યાદ રાખજો. મેટાની અંદર સંસ્પંદન જોવા મળતું નથી, માત્ર ઓર્થો અને પેરામાં જોવા મળે છે. જે વસ્તુ હમણાં આપણે પ્રક્રિયા દ્વારા સમજ્યા એ વસ્તુ અહીંયા લખેલી છે. RNH2 પાણી સાથે પ્રક્રિયા કરી RNH3 પ્લસ OH માઇનસ બનાવે. એવી રીતે ARNH2 હોય તો ARNH3 પ્લસ અને OH માઇનસ છૂટું પડતું હોય. આની અંદર એ વસ્તુ જોવાની છે, આ જે છે પ્રાથમિક એમાઇન અને આ એનિલિન છે. પ્રાથમિક એમાઇન છે એને આપણે જનરલી એલિફેટિક એમાઇન કહેતા હોઈએ છીએ. તો જે એલિફેટિક એમાઇન છે આ એલિફેટિક એમાઇન છે
અને આ જે છે એરોમેટિક એમાઇન છે. તો એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન ની અંદર વાત કરે, એલિફેટિક એમાઇન છે એના કરતા એરોમેટિક એમાઇન જે છે એ નિર્બળ હોય છે અથવા તો નિર્બળ બેઝ તરીકે ઓળખતા હોય છે. તો આની અંદર એવું કહી શકીએ બેઝિકતા. તો એલિફેટિક એમાઇન એની બેઝિકતા વધારે હોય, એરોમેટિક એમાઇનની ઓછી હોય. એની બેઝિકતા ઓછી હોવાનું કારણ શું છે એ જોઈએ. તો એના ઘણા બધા કારણો કહી શકાય. પહેલી વસ્તુ, આની અંદર જે R સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જ્યારે આની અંદર બેન્ઝીનની જે રિંગ છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. તો પહેલી વસ્તુ એવી કહી શકાય કે જે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન કરવું છે કોઈને. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો શું કરે? નાઇટ્રોજન તરફ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે. જ્યારે ગ્રાહી સમૂહ નાઇટ્રોજન ઉપર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને પોતા તરફ ખેંચે, આ રીતે નીચે. તો પોતા તરફ ખેંચે એના કારણે શું થાય? તો કે ઉપરથી ઇલેક્ટ્રોન નીચે આવી જાય સંસ્પંદનમાં, તો જેના કારણે એ બીજાને કોઈને દાન કરી શકે નહીં. જ્યારે R ના કેસમાં શું થાય? R પોતે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપે, જેના કારણે નાઇટ્રોજનની આજુબાજુ ઇલેક્ટ્રોન એટલા બધા વધી જાય કે જે બીજાને આપવા માટે સક્ષમ બની શકે. તો એ કારણે RnH2 છે એની બેઝિકતા વધારે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું એ સરળતાથી દાન કરી શકે છે. બીજી વસ્તુ એવી પણ કહી શકાય કે જે અહીંયા એનિલિનિયમ કેટાયન બને છે અને ઉપર એમોનિયમ કેટાયન બને છે. તો એમોનિયમ કેટાયન છે એ અસ્થાયી છે, એટલે ફરી પાછો રિટર્ન આની અંદરથી હાઇડ્રોજન ગુમાવી અને ફરી પાછો RnH2 સરળતાથી બની જશે, જેથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું સરળતાથી દાન થઈ શકશે. જ્યારે એનિલિયમ કેટાયન છે સ્થાયી છે. કેમ? તો કે એની અંદર સસ્પંદન બંધારણો જોવા મળે. સસ્પંદન 5 બંધારણ જોવા મળે, 1 થી લઈને 5 એનિલિયમના કેટાયનના 5 બંધારણ જોવા મળ્યા, જેના કારણે એની સ્થાયીતા વધી ગઈ. એટલે ફરી પાછો રિટર્ન નહીં આવે. જો આ પ્રક્રિયા સામે જાય ને પુરોગામી કહેવાય, ફરી પાછી આવે ને પ્રતિગામી કહેવાય. તો પ્રતિગામી પ્રક્રિયા છે એ ઓછી થશે, ફરી પાછું આવશે નહીં. કેમ? તો કે સ્થાયીતા વધારે છે, એટલે ફરી પાછું ના આવે તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપને મળી શકે નહીં, તો એ દાન કોઈને કરી શકે નહીં. એટલા માટે અહીં કીધું છે કે ડાબી બાજુ થતી જે પ્રતિગામી પ્રક્રિયા છે એમાં અવરોધ ઉત્પન્ન થાય. કેમ? તો કે કેટાયન જે બન્યો એનિલિયમનો એની સ્થિરતા વધારે છે સંસ્પંદનના કારણે, અને આથી શું થાય? તો કે જો ફરી પાછું એ રિટર્ન ના આવે તો નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રાપ્ત થાય નહીં, અને પ્રાપ્ત થવાની શક્યતા ઘટી જાય. આથી એ કોઈને દાન કરી શકે નહીં. આથી મિથાઇલ એમાઇન કરતા એનિલિન છે એ ઓછો બેઝિક છે. મિથાઇલ એમાઇન એટલે CH3, એટલે CH3NH2 છે એના કરતા એનિલિન છે એટલે C6H5NH2 એ ઓછો બેઝિક છે. કારણ ખ્યાલ આવી ગયો? હવે એમાઇન સંયોજનો છે એના બેઝિક ગુણધર્મો વિશે ચર્ચા કરીએ, જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો છે. એની અંદર નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે દાન કરે એના કારણે આપણે એને બેઝિક અથવા તો લુઈસ બેઝ તરીકે વર્તે છે એવું કહીએ. આ એમોનિયા છે એ જેમ પાણી સાથે પ્રક્રિયા કરે અને એમોનિયમ ક્ષાર બનાવે અને હાઇડ્રોક્સિલ આયન છે જનરલી બહાર નીકળતો હોય, એવી રીતે RnH2 છે એ પણ પાણી સાથે પ્રક્રિયા કરે અને આ રીતે આલ્કાઇલ એમોનિયમનો જે ક્ષાર છે બનતો હોય, અથવા તો OH- હાઇડ્રોક્સિલ આયન છે મુક્ત થતો હોય, જેની આપણે હમણાં ચર્ચા કરી. તો એ પ્રક્રિયા તમને અહીંયા આપી છે. હવે જેમ પાણી સાથે પ્રક્રિયા કરે એના કારણે અહીંયા શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મો છે એનું દાન કરે. એટલે જે એમાઇન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, માટે લુઈસ બેઝ છે. પેલા આટલું કહી શકાય. જો લુઈસ બેઝ હોય તો એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર આપને પ્રાપ્ત થતો હોય. એટલે બેઝ અને એસિડ એ બંને પ્રક્રિયા કરે, બેઝ અને એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપને સામે શું મળે છે? ક્ષાર મળે છે. એટલે કે RnH3 એસિડનો ગુણધર્મ H+ આપવાનો છે, તો અહીંથી આ રીતે હાઇડ્રોજનને પોતા તરફ ખેંચી લેશે. એટલે અહીંયા RnH3+ અને X- મળશે, ક્ષાર મળ્યો. જે ક્ષાર મળે છે એની પ્રક્રિયા કોઈ પ્રબળ બેઝ સાથે જો કરવામાં આવે, જેમ કે NaOH છે, KOH છે, આવા, તો ફરી પાછો આપણે પ્રાથમિક એમાઇન છે પ્રાપ્ત કરી શકીએ. એટલે NaOH છે એમાંથી આપને આ રીતે OH- મળતું હોય છે. જે શું કામ કરશે? તો કે આ બેઝિક છે, બેઝ છે તો સામેથી હાઇડ્રોજનને ખેંચી લેશે. એટલે આમાંથી રહેલો જે એક હાઇડ્રોજન છે એને પોતા તરફ ખેંચી લે, તો હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2,
એટલે RNH2 પ્લસ H અને આમાંથી હાઇડ્રોજનને ખેંચે એટલે આ જે છે એ રિએક્શન આ રીતે કહી શકાય. આમાં રહેલા એક હાઇડ્રોજનને ખેંચી લીધો તો અહીં પાણી બની જશે અને X માઇનસ છે બહાર નીકળી જશે. આ રીતે તમે ફરીથી એટલે પુનઃપ્રાપ્ત એમાઇન સંયોજન કરી શકો છો. અહીંયા જે આપણે પ્રક્રિયા કરી હતી RNH2 ની પાણી સાથે, એમાં આપણે હવે આયનીકરણ કર્યું. જલીય દ્રાવણમાં એનું આયનીકરણ કર્યું, આયનોમાં રૂપાંતર થયું NH3+ અને OH-. અહીં આયનીકરણ થયું એના માટેનું જે અચળાંક છે, બેઝ છે તેના માટે આપણે Kb બોલીએ છીએ. કે અચળાંક છે, આયનીકરણ અચળાંક, અને બેઝ માટે Kb. તો એના માટેનું સૂત્ર આપણે બનાવવું છે. તો આયનીકરણ માટે K બરાબર આપણે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતાના આધારે આ સૂત્ર બનાવવાનું છે. તો એની અંદર આપણે સિમ્પલ સૂત્ર માટે આટલી વસ્તુ કહી શકીએ, K બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, આવું કહી શકાય. તો નિપજ તરીકે આપણને ખ્યાલ છે બે વસ્તુ, આ આપણા માટે નિપજ છે, આ આપણા માટે પ્રક્રિયક છે. તો નિપજ તરીકે RNH3+ અને OH- એ આપણે લખી દીધા. નીચે આપણે બ્રેકેટમાં લખશું RNH2 અને H2O. હવે આપણે જોઈએ તો H2O છે એની સાંદ્રતા લગભગ અચળ હોય, પાણીની સાંદ્રતા અચળ હોય છે. અને કેટલી હોય છે જનરલી? તો પાણી છે એની સાંદ્રતા આપણે H2O છે એના માટે 55.55 મોલર છે લેતા હોઈએ છીએ. તો એ લગભગ અચળ રહે. એટલે અચળ વસ્તુ એને આપણે સામેની બાજુ અચળ સાથે લઈ જવાનું. એટલે અચળ છે એના કારણે આપણે એને ઉપર લઈ જઈએ તો આ રીતનું બંધારણ મળે, K ગુણ્યા H2O, આવું સૂત્ર બની જાય. હવે RNH3OH અને નીચે RNH2 જ રહેશે. બે અચળ ભેગા થાય ત્યારે નવો અચળ એ ઉત્પન્ન કરતા હોઈએ આપણે. એટલે કે બે અચળ વેલ્યુનો ગુણાકાર કરવામાં આવે તો કોઈ નવી કિંમત મળતી હોય, જેને આપણે Kb તરીકે ઓળખીશું. તો આ Kb આપણે આ જગ્યાએ લખી દઈએ, K ગુણ્યા H2O એટલે Kb. એના બરાબર આ સૂત્ર થઈ જશે. જેથી આપણે PKB માટે સૂત્ર લખવું હોય, જેમ એસિડ હોય તો pKa લખીએ, એવી રીતે PKB નું સૂત્ર થશે -log Kb. તો આ સૂત્ર ખાસ ધ્યાનમાં લેવાનું છે. આ સૂત્ર ઉપરથી આપણે બેઝિકતા જોવાની છે. તો બેઝિકતા માટે ખાસ જોઈશું આપણે કે બેઝિકતા જે હોય છે એ સમપ્રમાણમાં Kb ના હોય છે. Kb ના સમપ્રમાણમાં હોય અને PKB ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે બેઝિકતા જો તમારે વધારવી હોય તો Kb નું મૂલ્ય વધારવું પડે અને PKB નું ઓછું કરવું પડે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. જનરલી આની અંદર જે એમોનિયા છે એના માટે વાત કરીએ તો એમોનિયા એટલે NH3, એના માટે જે PKB નું વેલ્યુ છે એ 4.75 હોય છે. એલિફેટિક એમાઇનની વાત કરીએ તો એલિફેટિક એમાઇન એટલે કે RNH2 આવા બધા, તો એની જે PKB ની વેલ્યુ હોય છે એ 3 થી લઈને 4.22 ની વચ્ચે હોય. અને એરોમેટિક ની વાત કરીએ એમાઇન એના માટે એટલે ARNH2, એની જે PKB ની વેલ્યુ હોય એ જનરલી 4.22 થી વધુ હોય છે. તો આ સિમ્પલ આપણે PKB ની વેલ્યુ આપે. જેમ PKB ની વેલ્યુ ઓછી એમ બેઝિકતા વધારે. એટલે તમે જોશો તો એલિફેટિક એમાઇન જે છે એની અંદર બેઝિકતા 3 થી લઈને 4.22 સુધીની છે, એટલે એની બેઝિકતા સૌથી વધારે હશે. પછી 4.22 થી વધારે કીધું છે એટલે અહીં 4.75 છે, એટલે એમોનિયાને આપણે લઈ શકીએ, કારણ કે પેલું તો કેટલા સુધી જાય નક્કી ના હોય. એટલા માટે આપણે જે બેઝિકતાનો જે ક્રમ છે એ ખાસ ધ્યાનમાં લઈશું. બેઝિકતા માટેનો જે ક્રમ છે એની અંદર આપણે એલિફેટિક એમાઇન છે એની બેઝિકતા સૌથી વધારે લઈશું, પછી આપણે એમોનિયા લઈશું અને ત્યાર પછી આપણે એરોમેટિક એમાઇન જે છે એને લઈશું. એટલે આ જે બેઝિકતા માટેનો ક્રમ છે એ ખાસ આમાં આપણે ધ્યાનમાં લેવો. અહીં આપણે ટેબલ આપ્યું છે ને એની અંદર PKB ના મૂલ્યો અને બંધારણ છે એના નામ આપ્યા છે. બંધારણો આપણે જોતા જઈએ છીએ. PKB ના મૂલ્યો વિશે વધારે ચર્ચા આપણે કરતા નથી. જેમ આપણે કીધું PKB નું મૂલ્ય જેમ ઓછું એમ બેઝિકતા વધારે. પેલું બંધારણ છે આપેલું છે મિથેન એમાઇન, બરાબર છે. તો મિથેન એમાઇન નું બંધારણ કેવું થશે ખાલી તમને બતાવી દઉં, CH3NH2, બરાબર. બીજું બંધારણ આપણે એવું કીધું N ઇથાઇલ મિથેન એમાઇન. તો N ઇથાઇલ મિથેન એમાઇન છે એનું બંધારણ CH3, N ઉપર મિથાઇલ, ફરી પાછું મિથેન એમાઇન કીધું છે એટલે CH3. ત્રીજું બંધારણ છે NN ડાઈ મિથાઇલ,
મિથેન એમાઇન. તો NN ડાયમિથાઇલ કીધું છે એટલે N ઉપર 2 મિથાઇલ છે એવો અર્થ થયો અને મિથેન એમાઇન એટલે આ રીતે. ચોથું બંધારણની અંદર વાત કરીએ તો ઇથેન એમાઇન કીધું છે એટલે સિમ્પલ C2H5 NH2 થશે. પાંચમું બંધારણ જોઈએ તો N ઇથાઇલ એટલે C2H5 N અને ફરી પાછું ઇથેન એમાઇન કીધું છે એટલે C2H5. છઠ્ઠા બંધારણમાં જોઈએ તો NN ડાઇઇથાઇલ એટલે C2H5 N C2H5 એટલે ડાઇઇથાઇલ ઇથેન એમાઇન એટલે C2H5. છઠ્ઠું બંધારણ પછી સાતમું જોઈએ છીએ. સાતમામાં બેન્ઝીન એમાઇન કીધું છે તો બેન્ઝીન ઉપર એમાઇન એટલે NH2 બેન્ઝીન એમાઇન એટલે એનિલિન તરીકે પણ આને ઓળખીએ છીએ આપણે. આઠમું બંધારણ જોઈએ તો ફિનાઇલ મિથેન એમાઇન કીધું છે. મિથેન એમાઇન એટલે આ રીતે આમ NH2 અને આ બાજુ આપણે ફિનાઇલની રિંગ આપવાની થશે. આ ફિનાઇલની રિંગ છે, ખાસ ધ્યાન રાખજો. આઠમું બંધારણ. નવમું બંધારણ વિશે વાત કરી દઈએ તો નવમાની અંદર આપ્યું છે N મિથાઇલ એટલે મિથાઇલ લઈ લઈએ છે. N ઉપર આપેલું છે એવું કીધું અને એનિલિન કીધું છે એટલે આ રીતે એનિલિન એટલે બેન્ઝીનની રિંગ હોવી જોઈએ. 10મું બંધારણ જોઈ લઈએ. NN ડાઈ કીધું છે એટલે N ઉપર ડાઇમિથાઇલ લેવાનું અને એનિલિન છે એટલે બેન્ઝીનની રિંગ બતાવવાની છે. તો આ NN ડાઇમિથાઇલ એનિલિન થઈ ગયું. આ દરેકના PKB ના મૂલ્યો આપેલા છે. અમુક વેલ્યુ છે તમને આમ તેમ લાગશે, એના કારણો છે, એ કારણો વિશે આપણે આની અંદર ચર્ચા કરવાના છીએ એટલે કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. તો એલિફેટિક એમાઇન છે જેને આપણે આલ્કેન એમાઇન તરીકે ઓળખીએ, એની બેઝિકતા છે એ સમજવી છે આપણે. એની અંદર પહેલી વસ્તુ આપી છે કે આલ્કેન એમાઇન છે એની સાથે એમોનિયાની સરખામણી કરવી. આલ્કેન એમાઇન એટલે RNH2, આ છે આલ્કેન એમાઇન અને બીજું છે NH3 એટલે એમોનિયા. આમની વચ્ચે સરખામણી કરવી છે. તો આની અંદર જોઈએ તો આલ્કેન એમાઇન ને એમોનિયા છે એની બેઝિકતા માટે આપણે પહેલા તો એ ધ્યાનમાં લઈએ કે તેઓની પ્રોટોન એટલે H+ સાથે પ્રક્રિયા ધ્યાનમાં લેવી છે. કે આની અંદર આ પ્રોટોન સાથે પ્રક્રિયા એટલે પ્રોટોન ઉપર આ રીતે હુમલો કરે અને આ એમોનિયા છે એ હુમલો કરે. પહેલું આલ્કેન એમાઇન ને બીજું એમોનિયા. તો આની અંદર જોઈએ તો આલ્કાઇલ સમૂહ છે, આ R સમૂહ છે કેવો છે તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આ સમૂહ છે એ કેવો છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો ઇલેક્ટ્રોન નું દાન કરે નાઇટ્રોજન તરફ. તો હવે અહીંયા H+ ને તો એને સ્વીકારી લીધો એટલે બેઝિક નેચર તો બંનેમાં છે એવું કહી શકાય કે RNH3 છે એ બની ગયું અને નીચે NH4+ બની ગયું. બંનેની અંદર હાઇડ્રોજન સ્વીકારે છે એટલે બંને બેઝ છે એટલું આપણે કહી શકીએ. પણ આમાંથી કયો બેઝ વધારે અને કયો ઓછો એ જોવું છે. તો એની અંદર આપણે જોઈએ કે જે પ્લસ ચાર્જ વાળા બને છે હાઇડ્રોજન ક્રિયા પછી જે પ્લસ ચાર્જ વાળા બને છે એમાં સ્થાયીતા કોની વધારે? તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા જે R છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે. આ રીતે નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોનનું દાન કરે. ઇલેક્ટ્રોનનું દાન કરે તો એ ઇલેક્ટ્રોન આવે એના કારણે જે પ્લસ ચાર્જ છે જતો ના રહે પણ એને થોડીક સ્થાયીતા મળે. કારણ કે પ્લસ ને નેગેટિવ મળે તો એની સ્થાયીતામાં થોડોક વધારો થાય. જ્યારે આમાં કોઈ એવું સમૂહ નથી જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. એટલે અહીંયા જોઈએ તો ખ્યાલ આવે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે R સમૂહ. જે આલ્કેન એમાઇનમાં આલ્કાઇલ સમૂહ પ્લસ I અસર ઉત્પન્ન કરે એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે અહીંયા જે અસર ઉત્પન્ન કરે કઈ અસર ઉત્પન્ન થાય? પ્લસ I અસર. અને એના કારણે જે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોન સાથે જોડાવા માટે સરળતાથી પ્રાપ્ત થાય. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે પ્રોટોન ઉપર હુમલો કરીને આપે છે પ્રોટોનને એ સરળતાથી મળી જાય. કેમ તો કે આ જે R સમૂહ છે એ આ રીતે જોડાઈ જાય છે, આપે છે ઇલેક્ટ્રોન આપે નાઇટ્રોજનને. તો ઇલેક્ટ્રોનની ઘનતા નાઇટ્રોજન ઉપર વધારે, જેટલી વધે એટલું એ સરળતાથી દાન કરી શકે. જ્યારે નીચે કોઈ આપવા વાળું છે જ નહીં નાઇટ્રોજનને. ઉપરાંત બીજી વસ્તુ આલ્કાઇલ સમૂહ પ્લસ I અસરના કારણે શું થાય તો કે એમાઇનમાંથી બનતા જે વિસ્થાપિત એમોનિયમ આયન એટલે આ ધન વીજભાર છે એની વાત કરે. તે ધન વીજભાર ફેલાવાના કારણે સ્થાયીતા પ્રાપ્ત કરે. કેમ તો કે અહીંયા જે ધન વીજભાર છે એને સ્થાયી થવું હોય તો આ પ્લસ I અસરના કારણે R છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે જો આપે તો થોડીક સ્થાયીતામાં વધારો થાય, જ્યારે નીચે થાય નહીં. આથી આલ્કેન એમાઇન છે એલિફેટિક એમાઇન એ એમોનિયા કરતા પ્રબળ બેઝ છે. એમોનિયા કરતા પ્રબળ બેઝ હોવાનું આ કારણ છે પહેલું.
બીજી વાત કરવાની કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કેન એમાઇન છે એની સરખામણી પ્રાથમિક અને દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં કોની બેઝિકતા વધારે એવી ચર્ચા કરવી છે. તો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકમાં તૃતીયક થી દ્વિતીયક અને દ્વિતીયક થી પ્રાથમિક એમાઇન તરફ જેમ જેમ જઈએ એમ આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર ઘટે. કેમ? તો કે તૃતીયકની અંદર તમે ચેક કરશો તો R ની સંખ્યા 3 છે. 3 R સમૂહ પ્લસ આઈ અસર એટલે શું? ઇલેક્ટ્રોનનું દાન કરે. તો 3 R સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે છે નાઇટ્રોજન તરફ. જ્યારે દ્વિતીયકમાં 2 R સમૂહ એ ઇલેક્ટ્રોનનું દાન કરે નાઇટ્રોજન તરફ. જ્યારે પ્રાથમિકમાં એક જ R સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે નાઇટ્રોજન તરફ. હમણાં જ કારણ જોયું. જેમ R સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધારે એમ નાઇટ્રોજન ઉપર આવનારા ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય. જેમ ઇલેક્ટ્રોનની ઘનતા વધે એમ એને આપવાની ક્ષમતા પણ વધે એટલે લુઈસ બેઝનું પ્રમાણ વધારે થાય. એટલે હંમેશા યાદ રાખવાનું પ્લસ આઈ અસર વધે તો બેઝિકતા વધે અને પ્લસ આઈ અસર વધે ક્યારે? જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય આની અંદર આ પ્લસ આઈ અસર આપે, આ પ્લસ આઈ અસર આપે અને આ પણ પ્લસ આઈ અસર આપે. આમાં 2 પ્લસ આઈ અસર થાય અને આમાં 1 પ્લસ આઈ અસર થાય. તો પ્લસ આઈ અસર વધે તો બેઝિકતા વધે. જેમાં બેઝિકતા વધારે એવું કયું બંધારણ? તો કે તૃતીયક વાળું. એટલે તૃતીયક પહેલા, પછી દ્વિતીયક, દ્વિતીયક, પછી પ્રાથમિક, પ્રાથમિક અને છેલ્લે એમોનિયા લેવાનું થશે. એટલે પ્રાથમિક કરતા પણ ઓછી એમોનિયાની બેઝિકતા થશે. પણ ખાસ મિત્રો યાદ રાખજો, ખાસ કહું છું, આ જે બેઝિકતાનો આખો ક્રમ કીધો તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને એમોનિયા એ માત્ર ને માત્ર વાયુ અવસ્થા માટે પણ લાગુ પડશે. એટલે જ્યારે પણ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન પૂરક સમૂહ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, જોડાયેલા હોય, એ શું કરે? તો કે નાઇટ્રોજન તરફ એ બંધના ઇલેક્ટ્રોનને ધકેલે છે. જેના કારણે નાઇટ્રોજન ઉપર શું થાય? તો કે ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય. આમાં સૌથી વધારે, આમાં થોડીક ઓછી, એના કરતા ઓછી, સૌથી ઓછી આમાં. તો તૃતીયક એમાઇનમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે છે R સમૂહની સંખ્યા. આથી નાઇટ્રોજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધારે આમાં હોય. આવા સંયોજનો સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. કેમ? તો કે એની પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે તો એ બીજાને દાન કરી શકે. આમાં થોડીક ઓછી તો થોડુંક ઓછું દાન થાય, આમાં એનાથી ઓછું થાય, આમાં સૌથી ઓછું થાય. એટલે પ્રાથમિક થી દ્વિતીયક, દ્વિતીયક થી તૃતીયક તરફ જઈએ એમ નાઇટ્રોજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય. આમાં 1, આમાં 2, આમાં 3. તેથી બેઝિકતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને છેલ્લે એમોનિયા લેવાનું. ખાસ ફરી પાછું કહું, માત્ર ને માત્ર વાયુ અવસ્થામાં જ ધ્યાનમાં લેવું. ત્યાર પછી સોલ્વેશન, હાઇડ્રેશન અસર જોવી છે, જેને આપણે દ્રાવક યોજન તરીકે પણ ઓળખીએ છીએ. તો દ્રાવક યોજન કરવું છે તો વિવિધ પ્રકારના આલ્કેન એમાઇન એ જલીય માધ્યમમાં બેઝ તરીકેની પ્રબળતા આપણે ઉપરના જે ક્રમો જોયા એના જેવી જોવા મળતી નથી. કારણ શું? આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર આપણે એમાં જોઈ ખાલી માત્ર. પણ બેઝિકતા તમને ખાસ કહી દઉં, બેઝિકતા જોવા માટે અહીંયા તમારે સસ્પેન્શન જોવાનું થશે, પ્લસ આઈ અસર જોવાની થશે અને ત્રીજું દ્રાવક યોજન જોવાનું થશે. 3 વસ્તુને ધ્યાનમાં લઈ અને બેઝિકતા નક્કી કરવાની હોય છે. સૌ પ્રથમ આપણે તમને સસ્પેન્શન વિશે વાત કરી મેં, પછી હમણાં જ આપણે પ્લસ આઈ અસરની અંદર વાત કરી કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ પ્લસ આઈ અસર વધે તો બેઝિકતા વધે. હવે આપણે પ્લસ આઈ અસરની સાથે સાથે દ્રાવક યોજન, જેને આપણે અંગ્રેજીમાં સોલ્વેશન અથવા તો હાઇડ્રેશન કહીએ, એ પણ જોવું પડે. જેના કારણે આપણે બેઝિકતા નક્કી કરવી પડતી હોય છે. તો એવી વસ્તુ આપણે અહીં જોવી છે. તો એના માટે એક કોન્સેપ્ટ છે, ખાસ ધ્યાનમાં રાખજો કે જેમ ધન આયનનું કદ એ મોટું એમ સોલ્વેશન અથવા તો દ્રાવક યોજન ઓછું. એટલે આપણે એવું કહી શકીએ ધન આયન કદ ચલે છે 1 દ્રાવક યોજન. એટલે કે જેમ ધન આયનનું કદ વધારે એમ દ્રાવક યોજન અથવા તો સોલ્વેશન અથવા તો હાઇડ્રેશન એ ઓછું થાય અને ધન આયનની સ્થિરતા ઓછી થઈ જાય. એટલે ધન આયનની સ્થાયીતા પણ ઓછી થાય. એટલે આવું પણ કહી શકીએ કે જેમાં ધન આયનનું કદ વધારે એમ એની સ્થાયીતા ઓછી એટલે ધન આયનની સ્થિરતા ઘટે. એનો અર્થ શું થયો? જેમ કદ નાનું એમ દ્રાવક યોજન વધારે.
એમ એની સ્થિરતા પણ વધારે. એટલે બે વસ્તુ ધ્યાનમાં લેશું, પ્લસ આઈ અસર અને સાથે સાથે દ્રાવક યોજનની અસર. એટલે હવે આપણે અહીં જોઈએ તો પ્રાથમિક એમાઇન છે એમાં આજુબાજુમાં પાણી સાથે કેટલા બંધ બનાવી શકે. આ H2O આપણું H2O, આ બીજું H2O અને આ ત્રીજું H2O. તો પ્રાથમિક એમાઇન જે છે એ આજુબાજુમાં એનો જે એમોનિયમનો ક્ષાર, પ્રાથમિક એમાઇન છે તો એનો જે એમોનિયમનો ક્ષાર એટલે RNH3+ કહેવાય, જે આજુબાજુમાં 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે. 1 2 3, મતલબ 3 વખત દ્રાવક યોજન આજુબાજુમાં થાય. એટલે એની બેઝિકતા વધારે. જેટલું દ્રાવક યોજન વધારે એટલી બેઝિકતા વધારે. એટલે આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં લેવાની. એટલે બેઝિકતા માટે આવું પણ કહી શકાય, બેઝિકતા ચલે છે દ્રાવક યોજન. તો બેઝિકતા વધારવી હોય તો દ્રાવક યોજન વધારે કરવું પડે. દ્રાવક યોજન વધારે ક્યારે થાય? ધન આયનનું કદ જેટલું નાનું. આની અંદર તમે ધન આયનનું કદ જો 2 R સમૂહ છે, આમાં એક જ R સમૂહ છે, આમાં 2 R સમૂહ. તો ધન આયન જે બન્યો એ વધી ગયો, મોટો થઈ ગયો, કદ મોટું થઈ ગયું. તો હાઇડ્રોજન બંધ જે બને છે એની સંખ્યા પણ ઓછી થઈ ગઈ. તમે ચેક કરો, આમાં એક હાઇડ્રોજન બંધ, બીજો અહીંયા 2 જ બને છે. આની અંદર તમે ચેક કરશો તો ધન આયનનું કદ એનાથી પણ વધારે. પાણી સાથે બંધની વાત કરીએ તો એક જ બંધ બની શકે છે. એટલે એવું કહી શકીએ આપણે, ધન આયન નું કદ એ પ્રાથમિકમાં સૌથી ઓછું, એના કરતા દ્વિતીયકમાં થોડુંક વધારે હોય અને તૃતીયકમાં એનાથી પણ વધારે. તો ધન આયનનું કદ ધીરે ધીરે વધતું જાય. જેમ ધન આયનનું કદ વધે એમ દ્રાવક યોજન ઘટે. દ્રાવક યોજન ઘટે તો બેઝિકતા ઘટે. એટલા માટે તૃતીયકની બેઝિકતા ઓછી, પ્રાથમિકની વધારે અને દ્વિતીયકની વચ્ચે રહેશે. આ માત્ર ને માત્ર જલીય અવસ્થા, કારણ કે દ્રાવક યોજન છે પાણીની અંદર આ વસ્તુ ચેક કરવાની છે. ફરી પાછું યાદ અપાવું, આગળ જે ક્રમ જોયો એ વાયુ અવસ્થા માટેનો, આ જે ક્રમ કહીએ છીએ માત્ર ને માત્ર જલીય અવસ્થામાં છે. ખાસ યાદ રાખજો, આ અવસ્થા ખાસ ધ્યાન રાખજો. ચોથી વસ્તુ જોઈએ છે કે આલ્કાઇલ સમૂહના અવકાશી અવરોધની અસર શું થાય. તો જો આલ્કાઇલ સમૂહ છે એનું કદ વધારે હોય, એટલે અહીંયા આવું કહી શકીએ આપણે જનરલી, આલ્કાઇલ સમૂહનું કદ એ જેટલું વધારે એટલો અવકાશી અવરોધ વધારે. અને અવકાશી અવરોધ જેટલો વધારે એટલી બેઝિકતા ઓછી. તો આ થિયરી પ્રમાણે વાત કરીએ આપણે, ખાસ સમજવાની વસ્તુ છે. આ થિયરી પ્રમાણે જે ડેટા છે એ પ્રમાણે વાત કરીએ. આપને ખ્યાલ છે કે આલ્કાઇલ સમૂહ છે એનું કદ વધે. જેમ કે ઉદાહરણ તમે જોતા જઈએ, આપણી પાસે આવું છે RNH2 પ્રાથમિક એમાઇન, બીજો લઈએ RNHR દ્વિતીયક એમાઇન, ત્રીજો લઈએ RNR તૃતીયક એમાઇન. તો આમાં આલ્કાઇલ સમૂહ છે એની સંખ્યા 1, આમાં 2, આમાં 3. આલ્કાઇલ સમૂહનું કદ વધે તો આજુબાજુમાં અવરોધ વધે. આ 1 R, આમાં 2, આની અંદર ચેક કરીએ તો 3. તો અવરોધ વધે. એટલે આવી રીતે આમ જઈએ એમ શું થાય, R ની સંખ્યા તો કે વધે, તો અવકાશી અવરોધ વધે. જો અવકાશી અવરોધ વધે તો આપણે એવું કહી શકીએ બેઝિકતા ઘટે. તો આ પ્રમાણે આપણે જે ક્રમ કહીએ એ કેવો કહી શકાય. માટે બેઝિકતા નો જે ક્રમ છે એ કેવો હશે, તો કે સૌથી વધારે બેઝિકતા છે પ્રાથમિકની હશે, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. આ પ્રમાણે આપણે બેઝિકતાનો ક્રમ અવકાશી અવરોધમાં થિયરીના હિસાબથી કહી શકીએ છીએ. પણ ખાસ ધ્યાનમાં રાખજો, પરંતુ જો R તરીકે CS3 હોય તો આનો જે ક્રમ છે એ આપણે આ રીતે લેવાનો છે, દ્વિતીયક, પ્રાથમિક અને તૃતીયક. અને R તરીકે C2H5 હોય તો એનો જે ક્રમ છે એ દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક લેવાનો છે. આ જે વસ્તુ જે મળે છે એ એક્સપેરિમેન્ટલ ડેટા ઉપરથી મળે છે. જે એક્સપેરિમેન્ટ કરવામાં આવે અને એમાંથી જે ડેટા મળે છે એના ઉપરથી આ માહિતી મળે છે. અને એમાં જે ક્રમ મળ્યો એ વસ્તુ છે. એટલે પ્રાયોગિક પરિણામના આધારે મળે છે
હકીકતમાં આપણો જે સિદ્ધાંત છે, જે થિયરી કે છે, એ થિયરી પ્રમાણે આલ્કાઇલ માટેનું જે અવકાશી અવરોધનો ક્રમ પૂછે તો તમારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ રીતે જ લખવો. પણ જો R તરીકે તમને CH3 આપેલું હોય અને R તરીકે C2H5 હોય તો એના માટેનું જે ક્રમ છે એ 2, 1, 3 અને નીચે 2, 3, 1 આ પ્રમાણે લખો. કેમ તો કે એનો એક્સપેરિમેન્ટ પ્રયોગ કરવામાં આવ્યો તો પ્રયોગ દરમિયાન આ રીતની વેલ્યુ મળતી હતી. આ એક્સપેરિમેન્ટલ ડેટા છે. પણ આવું શું કામ થયું એના માટેની ચર્ચા હવે તમને હું કરું છું કે આવું બનવાનું કારણ શું, એક્સપેરિમેન્ટલમાં કેમ થિયરી કરતા થોડુંક રિઝલ્ટ ચેન્જ આવ્યું, તો એની ચર્ચા હું તમને હમણાં કરીશ. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે જે બેઝિકતા માટેની વાત કરી તેની અંદર આપણે જોઈએ તો એમાઇન સંયોજનો છે એની અંદર બેઝિકતાની અંદર આપણે ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ આપણે શું જોઈ તો કે પ્લસ આઈ અસર. તો પ્લસ આઈ અસરના કારણે જે વાયુ અવસ્થામાં જે ક્રમ હતો એ જે ક્રમ હતો બેઝિકતાનો એ કેવો હતો તો કે તૃતીયક છે એની વધારે દ્વિતીયક કરતા અને તૃતીયક છે એની સૌથી વધારે, દ્વિતીયકની ઓછી, પ્રાથમિકની સૌથી ઓછી. આ પહેલો ક્રમ હતો, બધાને ખ્યાલ છે, હમણાં ચર્ચા કરી આપણે. બીજું આપણે દ્રાવક યોજન વિશે જોયું. તો દ્રાવક યોજન છે એની અંદર આપણે જલીય અવસ્થા લેવાની હતી. તો જલીય અવસ્થા માટેનો જે ક્રમ હતો એ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનો હતો. ત્રીજી વસ્તુ આપણી પાસે આવે છે અવકાશી અવરોધ. તો અવકાશી અવરોધની અંદર જે આપણો થિયરી પ્રમાણે જે ક્રમ હતો એ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક છે થિયરી પ્રમાણે. અહીં લખી દઉં છું થિયરી પ્રમાણે. એટલા માટે હવે આપણે અહીંયા જે જોવું છે એની અંદર વાત કરીએ કે આમાં બે વસ્તુ, જો R is equal to CH3 હોય તો ક્રમ કેવો આવે. તો R is equal to જો CH3 હોય તો એનો જે ક્રમ છે આ રીતનો છે CH3 N H CH3 એની બેઝિકતા એ CH3 NH2 કરતા વધારે અને છેલ્લે CH3 N CH3 CH3 એટલે કે આ જે છે આપણા માટે દ્વિતીયક, પછી પ્રાથમિક અને પછી આપણી પાસે આવશે તૃતીયક. આવું થવાનું કારણ શું તો તમે ચેક કરશો તો ખ્યાલ આવશે. બધાની અંદર ક્રમમાં જો વાયુ અવસ્થામાં જો ત્રીજું, બીજું, પહેલું, જલીયમાં પહેલું, બીજું, ત્રીજું અને થિયરી પ્રમાણે પહેલું, બીજું, ત્રીજું. તો બધામાં ચેન્જ શેમાં નથી થતો, બીજા નંબર માટે ચેક કરો તો બધામાં બીજું છે વચ્ચે જ રહે છે. એટલે કે બીજા છે એની સ્થાયીતા, બીજું છે એની સ્થાયીતામાં કોઈ ફેરફાર થતો નથી. એ વાયુ અવસ્થા હોય, જલીય હોય કે થિયરી પ્રમાણે કોઈ પણ રીતે તમે ચેક કરો બીજામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે બીજાની સ્થાયીતા આપણે સૌથી વધારે બતાવીએ. એવી જ રીતે તમે બીજા માટે વાત કરું તમને કે જો R is equal to ખાસ સમજો C2H5 હોય તો પણ આપણે જે બીજા વાળું ક્રમ છે એટલે કે C2H5NH C2H5 આનો ક્રમ છે જ આપણે વધારે બતાવવાનો છે. આ ખાસ સમજો અહીંયા. એટલે કેમ તો કે બીજાની સ્થાયીતામાં કોઈ ફેરફાર નથી થતો, વાયુ, જલીય, થિયરી પ્રમાણે કોઈ પણ રીતે. હવે વાત આવી કેમ અહીંયા પ્રાથમિક અને તૃતીયક લીધું, પહેલા પ્રાથમિક પછી તૃતીયક. તો આની અંદર તમારે કેમ પ્રાથમિક જ પહેલા લીધું અને પછી તૃતીયક લીધું એના માટે તમારે જે અસર જોવાની છે એ બે અસર અહીં ધ્યાનમાં લઈ શકો છો તમે. એક તો દ્રાવક યોજન અસર અથવા તો અવકાશીય અવરોધ. આ બે અસરને અહીં ધ્યાનમાં લઈ શકો. જો દ્રાવક યોજનની અંદર જોશો તો ખ્યાલ આવશે પ્રાથમિકની સ્થાયીતા અથવા તો બેઝિકતા એ તૃતીયક કરતા વધારે, અથવા તો અવકાશી અવરોધ જે થિયરી પ્રમાણે આપણે વાત કરીએ એમાં પણ પ્રાથમિકની વધારે, તૃતીયક કરતા, એટલે પ્રાથમિકને આપણે વધારે મહત્વ આપ્યું. બીજા નંબર માટે C2H5 ની અંદર વિચાર કરીએ તો C2H5 માટે આપણે અહીંયા આ રીતે બંધારણ લેવાનું છે C2H5 N C2H5 C2H5 એટલે કે તૃતીયક અને પછી C2H5 NH2 એટલે પ્રાથમિક. તો આની અંદર આપણે જે ક્રમ જોવાનો છે આ રીતનો થાય છે. તો આની અંદર કેમ આપણે તૃતીયક પહેલા લીધું પછી દ્વિતીયક, તો આમાં જે અસર જોવાની છે એ આપણે અહીંયા પ્લસ આઈ અસર જોવાની છે. પ્લસ આઈ અસરની અંદર તમે જોશો તેમાં તૃતીયકનું પ્રાથમિક કરતા બેઝિકતા અથવા તો સ્થાયીતા વધારે થશે, બેઝિકતા વધારે થશે. એટલા માટે આપણે તૃતીયક લેવાનું છે. એટલે ખાસ યાદ રાખવું, જો C2H5 આપેલું હોય તો પહેલા આપણે દ્વિતીયક
તો પેલા લેવાનું જ છે, એનું કારણ આપણે કહી દીધું મેં. પણ CH3 માટે તમારે દ્રાવક યોજન અથવા તો અવકાશી અવરોધ પ્રાથમિક અને તૃતીયક માટે ધ્યાનમાં લેવી. જ્યારે પ્રાથમિક અને તૃતીયક માટે C2H5 ની અંદર પ્લસ આઈ અસરને ધ્યાનમાં લેવામાં આવે છે. આ એક્સપેરિમેન્ટલ ડેટા ઉપરથી માહિતી મળી છે એ આપણે અહીંયા કીધી કે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો અને એના ઉપરથી આપને જે માહિતી મળે છે એના કારણે આ ક્રમમાં ફેરફાર થાય છે. બાકી થિયરી પ્રમાણે જોવા જઈએ તો 1 2 3 આવશે. પણ R તરીકે CH3 અને R તરીકે C2H5 લેવામાં આવે ત્યારે જે અસરમાં ફેરફાર થાય એ તમારે અહીં ખાસ ધ્યાનમાં રાખવી. હવે જે એરોમેટિક એમાઇન છે અથવા તો એરાઇલ એમાઇનની બેઝિકતા છે એ આપણે સમજવી હોય તો જે એરાઇલ એમાઇન છે જેને આપણે એનિલિન છે એના તરીકે ઓળખીએ છીએ, એની બેઝિકતા એમોનિયા કરતા ઓછી છે. શું કામે? તો એની ચર્ચા હવે આપણે કરવી છે. તો કે એનિલિન છે એની અંદર નીચે પ્રમાણે આ રીતે સંસ્પંદન જોવા મળે અને એની અંદર જે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બેન્ઝીનની અંદર સંસ્પંદનમાં વિસ્થાનીકૃત થઈ જાય એટલે કે એકબીજાની અંદર ફરવા માંડે. પરિણામે નાઇટ્રોજન ઉપર પ્રોટોનેશન થવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી પ્રાપ્ત થતા નથી. મતલબ શું છે સમજો. અહીંયા જો તમારે અહીંયા એમોનિયાની અંદર વાત કરીએ તો એમોનિયા છે આ રીતે હશે અને એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ તો અહીંયા શું થાય તો કે આની અંદર એમોનિયામાં આ ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને સરળતાથી ખેંચી શકે અને અહીંયા NH4 પ્લસ OH- બનાવી શકે છે. જ્યારે એ જ વસ્તુ આપણે એનિલિનમાં કરીએ તો આની અંદર પણ થાય તો છે જ વસ્તુ આખી આ રીતે અને આપને સામે NH3 પ્લસ અને OH- આવું મળતું હોય છે. પણ આ છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા હાઇડ્રોજન દ્વારા ખેંચવાનું કામ કરે છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ એટલા સરળતાથી એને મળી શકતા નથી. કેમ તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાંથી એ જવા માટે જેટલા તત્પર છે એના કરતા વધારે આ બાજુ જવામાં વધારે માને છે. કેમ તો સંસ્પંદન વધારે, આ બાજુ એટલું ઓછું જશે, સંસ્પંદનમાં ઉપયોગ થઈ જશે તો એ સરળતાથી આપને હાઇડ્રોજન તરફ જવા મળશે નહીં, એટલે ઇલેક્ટ્રોન એટલા બધા આપી શકશે નહીં. બીજી રીતે કેવું હોય તો બેન્ઝીન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે તો ઇલેક્ટ્રોનને પોતા તરફ ખેંચી લે તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પોતા તરફ ખેંચી લે તો એ સામે આપી શકે નહીં. જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ના કરી શકે તો એને બેઝ કહી શકીએ નહીં આપણે એટલો બધો. જ્યારે એમોનિયામાં તો એવું કોઈ ખેંચવા વાળું છે નહીં. એટલા માટે હંમેશા યાદ રાખવાનું, આગળ પણ આપણે આ ચર્ચા કરી કે R NH2 છે એની બેઝિકતા સૌથી વધારે કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે દાન કરી શકે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની યુગ્મતા અથવા તો ઘનતા વધી જાય જેથી એ સરળતાથી દાન કરી શકે એની બેઝિકતા સૌથી વધારે. ત્યાર પછી એમોનિયાની અને ત્યાર પછી આપણે C6H5NH2 ની બેઝિકતા લઈ શકીએ. તો આ બેઝિકતા માટેનો ક્રમ છે એટલે બેઝિકતા માટે ખાસ ધ્યાનમાં લેવું. સૌથી વધારે તમારે એલિફેટિક એમાઇન, પછી એમોનિયા, પછી એરોમેટિક એમાઇન. આ ક્રમ આગળ પણ આપણે ચર્ચા કરી. એનું કારણ મુખ્ય સંસ્પંદન બંધારણ જેમાં જ આપણે જોયું હતું. જ્યારે એમાંથી જે બને છે આ NH4+ અને આ NH3+, તો NH4+ જે બનતો હોય NH3+ કરતા કેવો છે ઓછો સ્થાયી છે એટલે સરળતાથી પાછો રિટર્ન થઈ જાય. આમ જ્યારે આમાં રિટર્ન થવા માટે થોડોક ફેરફાર થાય, પ્રતિગામી પ્રક્રિયા એટલી બધી થતી નથી. કેમ તો આ પ્લસ ચાર્જ સ્થાયી થવું હોય તો એ બેન્ઝીનમાં થઈ શકશે સંસ્પંદનના કારણે. તો અહીંયા આપને માત્ર 2 સંસ્પંદન બંધારણો આવવા મળે છે. આથી એનિલિનની સ્થિરતા એનિલિયમ આયન કરતા વધુ હોય છે. એ વસ્તુ પણ આપણે જોઈ કે એનિલિન છે તો એની અંદર સંસ્પંદન 5 મળે, જ્યારે એમાંથી બનતો એનિલિયમ આયન એટલે NH3+ વાળો એની અંદર માત્ર 2 જ સંસ્પંદન અને એ પણ આઈડેન્ટિકલ એટલે કે સમાન, ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય સમાન. આ કારણથી એનિલિન અથવા તો એરોમેટિક એમાઇનની પ્રોટોન મેળવવાની જે વૃત્તિ છે એ ઓછી હોય છે. આથી એરોમેટિક એમાઇનની બેઝિકતા એમોનિયા કરતા ઓછી હોય એટલે એનિલિન અથવા તો એનિલિયમ જે એરોમેટિક એમાઇન છે એની પ્રોટોન મેળવવાની વૃત્તિ ઓછી હોવાનું કારણ શું તો કે એના ઇલેક્ટ્રોન છે એ દાન કરવાના બદલે રેઝોનન્સમાં વધારે જતા રહેતા હોય છે એટલે બેઝિકતા ઓછી થતી હોય છે. એમોનિયા અને એલિફેટિક એમાઇન ના સંયોજનોમાં એનિલિનની જેમ સંસ્પંદન સૂત્રો મળતા નથી. એટલે હમણાં વાત કરી ને કે એમોનિયા છે ને એલિફેટિક એમાઇન છે એની અંદર વાત કરીએ તેમાં આપણે સંસ્પંદન છે એ એનિલિનની જેમ જોવા ના મળે. એનિલિનમાં 5 સંસ્પંદન જોવા મળે છે. તેથી તેમના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃત થયેલું હોય, જ્યારે પેલામાં વિસ્થાનીકૃત હોય એવું કીધું આપણે. એટલે બેન્ઝીનની અંદર જે એમાઇન સંયોજન છે એટલે કે એરોમેટિક એમાઇન છે એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ વિસ્થાનીકૃત કહેવાય. વિસ્થાનીકૃત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હોય, જ્યારે
એલિફેટિક એમાઇન એટલે RNH2 અને એમોનિયા એટલે NH3 એમાં એ એક જ જગ્યાએ ગોઠવાયેલા હોય. આમ આ સંયોજનો છે વધુ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે કારણ કે એક જ જગ્યાએ છે તો એ આપી શકે છે. તેથી બેઝિકતા છે એનિલિન કરતા વધારે હોય. એટલે સૌથી વધારે બેઝિકતા છે એ એલિફેટિક એમાઇનની હોય, પછી એમોનિયા અને પછી એનિલિન. એટલે આપણે જે હમણાં વાત કરી એમ કે RNH2 છે એની બેઝિકતા વધારે NH3 કરતા અને NH3 ની બેઝિકતા C6H5NH2 કરતા વધારે. અને આમાં પણ ખાસ RNH2 માં પણ ખાસ એમાં તૃતીયકની સૌથી વધારે પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. એની આપણે વાયુ અવસ્થાની અંદર વાત કરી પ્લસ આઈ અસરના કારણે. બરાબર છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ જે ક્રમ આપ્યો હોય પ્લસ આઈ અસરના કારણે આપ્યો છે. તૃતીયક દ્વિતીયક પ્રાથમિક. બરાબર છે. વાયુ અવસ્થામાં પ્લસ આઈ અસર. વિસ્થાપિત એનિલિનની અંદર વાત કરીએ જો તેમાં OCH3 અથવા તો CH3 જેવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો બેઝિક તરીકેની જે પ્રબળતા છે એ વધે. કેમ? તો કે એનિલિન છે એની અંદર આપણે જેમ વાત કરીએ આ રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે સરળતાથી જો દાન કરી શકે, દાન કરે એટલા માટે એને શું કહેવાય તો કે લુઈસ બેઝ કહેવાય. હવે સરળતાથી દાન કરી શકે પણ એવું ક્યારે બની શકે જો આની સાથે જોડાયેલ કોઈ એવો સમૂહ હોય જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય. એટલે અહીંયા જોડાયેલા જે સમૂહ છે એ ઓર્થો, મેટા કે પેરામાં કોઈ પણ જગ્યાએ જોડાયેલા હોય પણ એ કેવા સમૂહ હોવા જોઈએ? આ સમૂહ એટલે G તરીકે નામ આપીએ છીએ આપણે. તો G જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય જે ઇલેક્ટ્રોનનું દાન કરે. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે આ રીતે ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ઘનતામાં વધારો થાય તો એ સરળતાથી કોકને આપી શકે. તો દાતા સમૂહની સંખ્યા વધે તો બેઝિકતા વધે. એટલે આપણે અહીં લખી શકીએ બેઝિકતા વધે. પણ જો G તરીકે જોડાયેલ સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય તો શું થાય? તો કે નાઇટ્રોજન તરફના જે ઇલેક્ટ્રોન છે એને પણ પોતા તરફ ખેંચી લે. એટલે એની સાથે જોડાયેલા કેવા સમૂહ જોડાયેલા છે એ ખાસ ધ્યાનમાં લેવું તમારે. કોઈ પણ જગ્યાએ ઓર્થો, મેટા, પેરામાં તો ઇલેક્ટ્રોન પોતા તરફ ખેંચે અહીંયા કારણ કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ નીચે તરફ ખેંચાય આ રીતે. તો એના કારણે શું થાય? તો કે બેઝિકતા ઘટે. એટલે આ વસ્તુને ધ્યાનમાં લેવાનું છે અહીંયા. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો બેઝિકતા વધે, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તો બેઝિકતા ઘટે. દાતા સમૂહ તરીકે તમે શું શું લઈ શકો? દાતા સમૂહ તરીકે તમે જેમ કે OCH3 છે એ લઈ શકાય, CH3 છે એ લઈ શકાય. જ્યારે ગ્રાહી સમૂહ તરીકે તમે કઈ કઈ વસ્તુ લઈ શકો? તો કે NO2 સમૂહ છે લઈ શકો છો, COOH સમૂહ છે લઈ શકો છો, કોઈ પણ હેલોજન લઈ શકો છો, SO3H લઈ શકો છો. આવા બધા જે બેઝિકતામાં ઘટાડો કરશે. હવે આ જે માહિતી છે માત્ર ને માત્ર તમારે ઇન્ફોર્મેશન માટેની છે એટલા માટે કે આ ધોરણ 11 ની અંદર તમે આ બધી વસ્તુ શીખી ગયા હશો. પણ અહીંયા બેઝિકતાનો જે કોન્સેપ્ટ છે એની અંદર ઘણી જગ્યાએ એની જરૂર મારે પડશે એટલા માટે હું તમને અહીંયા બતાવી રહ્યો છું. તો આ સિમ્પલ વસ્તુ તમારે આગળ આવી ગયેલી છે. ઓર્થો અને પેરા સ્થાન પ્રેરક સમૂહ એટલે કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ જેને કહીએ છીએ આપણે એવા કોને કહી શકાય? તો એક વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નની અંદર એટલે કે આપણી પાસે કોઈ પણ આ રીતનું સમૂહ છે બેન્ઝીન એ વિસ્થાપિત સમૂહ છે એવું કીધું છે. એટલે આ રીતે અને એના ઉપર જોડાયેલા જે ક્રિયાશીલ સમૂહો છે એ જેમ કે NH2 હોય એટલે એનિલિન છે, અથવા તો OH હોય તો ફિનોલ કહેવાય, અથવા તો CH3 એટલે ટોલ્યુઇન કહેવાય, અથવા તો કોઈ પણ હેલોજન હોય FClBri. આ સમૂહ હોય. હવે આની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ બીજા સાથે કરવામાં આવે અને બહારથી આવનારો સમૂહ જો એ ઓર્થો સ્થાન અને પેરા સ્થાનમાં દાખલ થતો હોય, ઓર્થો સ્થાન અથવા તો પેરા સ્થાનમાં દાખલ થતો હોય કોની અસરના કારણે? માત્ર ને માત્ર NH2 છે, OH છે, CH3 છે, હેલોજન છે આવા સમૂહના કારણે બહારથી આવનારો જે સમૂહ છે ઓર્થો અથવા તો પેરામાં જઈ શકતો હોય તો આ જે સમૂહો છે NH2, OH, CH3, X આવા બીજા પણ લઈ શકાય. આ બધાને ઓર્થો પેરા નિર્દેશક કહેવાય કે જે નિર્દેશ કરે કે તમે ઓર્થો અથવા તો પેરામાં જાઓ આવનારા સમૂહને એને કહેવાય નિર્દેશક. તો એ ઓર્થો અને પેરા તરફ નિર્દેશ કરે છે એટલા માટે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવાય. આવા અગત્યના ઘણા બધા બીજા પણ છે જેમ કે SS હોય, ઓક્સિજન વાળા હોય, OR હોય, NHR હોય, NR2 છે. આવા ઘણા બધાનું તમને અહીં લિસ્ટ આપ્યું છે. આ બધા છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. જે બહારથી આવનારા સમૂહ છે એને ઓર્થો અને પેરા તરફ ધકેલ છે. બીજું આ બધા સમૂહ છે એની અંદર બાહ્ય કક્ષામાં વધારે પડતા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે
જેથી કરીને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું ગુણધર્મ વધારે ધરાવે. એટલે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અથવા તો પોઝિટિવ સમૂહો કહેવામાં આવે. કેમ તો કે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે પોતાના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આ ઇલેક્ટ્રોનનું દાન કર્યા પછી પોતા ઉપર પોઝિટિવ ચાર્જ આવતા હશે. આવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે ક્રિયાશીલ સમૂહ છે એને ઓર્થોપેરા નિર્દેશક સમૂહ તરીકે જાણશું. આવા સમૂહ છે એની હાજરીમાં દ્વિતીયક વિસ્થાપન છે ઓર્થો અથવા તો પેરા સ્થાનમાં થવાથી દ્વિવિસ્થાપિત વિદ્વાનોમાં બે સમઘટકોનું મિશ્રણ જોવા મળતું હોય. એટલે આની જે નીપજો હોય એની અંદર તમને આ રીતે નીપજ મળતી હોય છે. આ રીતે આપણી પાસે NH2 સપોઝ હોય તો એની અંદર તમને મિશ્રણ જોવા મળે. એક વખત એ સમૂહ ઓર્થો ઉપર જાય અને બીજી વખત એ સમૂહ પેરા ઉપર જતું હોય છે. તો આ રીતે આપણે દ્વિવિસ્થાપિત જે વ્યુત્પન્નો છે એનું તમને સમઘટકોનું મિશ્રણ જોવા મળતું એટલે નીપજનું મિશ્રણ જોવા મળતું હોય છે. આગળ આપણે જ્યારે જોશું ત્યારે અલગ અલગ નીપજ છે એનું પ્રમાણ ટોટલ 100% હોય એમાંથી 25% હોય તો 75% હોય આ રીતે મિશ્રણ જોવા મળતું હોય છે. તો આ ઓર્થોપેરા સ્થાન નિર્દેશક સમૂહો છે. એવી રીતે મેટા સ્થાન પ્રેરક સમૂહો તો એની અંદર શું તો કે આપણી પાસે બેન્ઝીન છે ને એની અંદર કોઈ ઉપર જોડાયેલ સમૂહ જેમ કે NO2 હોય અથવા તો CHO સમૂહ હોય અથવા તો COOH સમૂહ જોડાયેલો હોય અથવા CN જોડાયેલો હોય આવા ઘણા બધા બીજા પણ હોઈ શકે. જે શું કામ કરે તો કે બેન્ઝીનમાં બહારથી આવનારા જે સમૂહ છે એટલે કે G એને મેટા સ્થાન ઉપર ધકેલે. એને એવું કે તમે મેટા તરફ જાઓ તો એને મેટા તરફ નિર્દેશ કરે. તો આવા જે સમૂહો છે NO2 CHO COOH CN અને આવા બીજા ઘણા SO3 NH3+ SO2Cl COCl આ બધા છે એ મેટા પ્રેરક છે એટલે કે મેટા તરફ એમને ધકેલે છે. તો આની અંદર શું થાય તો કે આ જે સમૂહો છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે જે ઇલેક્ટ્રોનને ખેંચે છે પોતા તરફ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય અને મેળવે છે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય છે. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક અથવા તો નેગેટિવ સમૂહ તરીકે ઓળખવામાં આવે જે મેટા નિર્દેશક સમૂહ છે. તો આ મેટા નિર્દેશક સમૂહના ઘણા બધા નામ બીજા પણ આપેલા છે એ પણ જોઈ શકાય છે લિસ્ટ. આવી રીતે આપણે પ્રેરક અસર જોઈ હતી. તો પ્રેરક અસર જનરલી બે પ્રકારની હોય છે એક ઋણ પ્રેરક અસર અને એક ધન પ્રેરક અસર. તો જે પ્રેરક અસર હોય છે એ ખાસ એટલું યાદ રાખવું પ્રેરક અસર એ અંતર ઉપર આધાર રાખતી હોય છે. તો પ્રેરક અસર છે અંતર ઉપર આધાર રાખે જેમ જેમ દૂર જતા છે એમ પ્રેરક અસર ઘટે. એટલે આવું કહી શકાય આ અસર ચલે છે 1/અંતર. અંતર વધે તો પ્રેરક અસર ઘટે. આ વસ્તુ ધ્યાનમાં રહેવાની. બીજી વસ્તુ પ્રેરક અસર બે પ્રકારની -I અસર અને +I અસર. તો -I અસર છે એની અંદર શું તો કે હાઇડ્રોજન કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જોડાય ત્યારે ઉદ્ભવતી અસરને પ્રેરક અસર કહેવામાં આવે છે જે ઋણ પ્રેરક અસર તરીકે વર્તીશું આપણે. જેની અંદર શું થશે તો કે આ રીતે આપણી પાસે આમ કાર્બન પરમાણુઓ હોય અને એની સાથે જોડાયેલો જે સમૂહ છે એ એવો સમૂહ હોય કે જે ઇલેક્ટ્રોનને કાર્બન તરફથી પોતા તરફ ખેંચી લે કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે હોય. તો આ રીતે આમ ખેંચી લે જેના કારણે શું થાય તો કે જેના કારણે એ ઇલેક્ટ્રોન પોતા તરફ ખેંચશે. આથી પોતાની તરફે ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે પ્રેરક કરે છે પ્રેરણા કરે છે અને એના કારણે પોતાના તરફ નેગેટિવ ચાર્જ અને બીજા ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય છે. તો અહીંયા કાર્બન ઉપર આંશિક ધન વીજભાર અને પોતા ઉપર આંશિક ઋણ વીજભાર આ રીતે ઉત્પન્ન થતો હોય છે. તો એને આપણે ઋણ પ્રેરક અસર કહીએ છીએ. જે સમૂહ આપણે અહીંયા આપેલા છે NR3+ SR3+ NH3+ NO2 છે SO2R છે CN છે SO3H COOH FCl BRI OR COR OH C6H5 આ બધા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. એટલે આપણે કહી શકીએ કે આ સમૂહ છે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોવો જોઈએ. આ બધા ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે એવા છે એટલે સામેના બધાને ઇલેક્ટ્રોનને ખેંચી શકે. તો સૌથી વધારે ઇલેક્ટ્રોન આ કાર્બનના ખેંચાય પછી જેમ જેમ અંતર ઓછું આગળ વધતું જાય એમ એ અસર પણ ઓછી થતી જાય આ રીતે. એટલે જેમ જેમ દૂર જતા જઈએ સૌથી ઓછી અસર અહીંયા આ કાર્બનને પછી અસર ઓછી થશે એટલી બધી અસર થશે નહીં. ધન પ્રેરક અસરની વાત કરીએ તો કે આ રીતે આમ કાર્બન સાથે કોઈ એક સમૂહ જોડાયેલો હોય અને આ સમૂહ જે છે એ કેવો હોવો જોઈએ તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો હોય તો શું થાય તો કે ઇલેક્ટ્રોનનું દાન કરે. તો સૌથી વધારે દાન શેમાં કરી શકે આમાં કરી શકે પછી ઓછું આમાં થાય સૌથી ઓછું આમાં થાય. તો આ રીતે આમ જેમ જેમ ઇલેક્ટ્રોનનું દાન કરે તો આના ઉપર પોઝિટિવ આંશિક ધન વીજભાર આવે જ્યારે આના ઉપર આંશિક ઋણ વીજભાર આવતો હોય. તો અહીંયા પ્રેરક અસર એના કારણે પોતા ઉપર ધન વીજભાર આવે
આવા સમૂહ કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે એવા કયા? ઓક્સિજન છે O-, COO-, R3C, R2CH, R છે, ડ્યુટેરિયમ છે, હાઇડ્રોજન છે. તો આ બધા છે હાઇડ્રોજનની સાપેક્ષે ગણવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં લેજો, હાઇડ્રોજનની સાપેક્ષે. તો જેની હાઇડ્રોજનની સાપેક્ષે વિદ્યુત ઋણતા છે વધારે હોય એ માઇનસ આઈ અસર ઉત્પન્ન કરે. જેની હાઇડ્રોજનની સાપેક્ષે વિદ્યુત ઋણતા ઓછી હોય એ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરતા હોય. તો એનું આ લિસ્ટ આપેલું છે આપણે. એવી રીતે માઇનસ આર અસર, પ્લસ આર અસર, અથવા તો માઇનસ એમ અસર, પ્લસ એમ અસર. એવા સમૂહ કે જે દ્વિબંધમાંથી અથવા તો તેની આજુબાજુમાં રહેલા કોન્જ્યુગેટ પ્રણાલીમાંથી ઇલેક્ટ્રોન પોતા તરફ ખેંચે, એના કારણે જે અસર ઉત્પન્ન થાય એને માઇનસ આર અસર કહેવાય. એટલે સિમ્પલ આપણે આ રીતે વાત કરીએ, કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, આ રીતે છે. અને આ જગ્યાએ કોઈ એવો સમૂહ જોડાયેલા હોય કે જે શું કરી શકે, તો કે આ જે દ્વિબંધ છે એના ઇલેક્ટ્રોનને પોતા તરફ આ રીતે આમ ખેંચતા હોય. એટલે અહીંયા આપણે સપોઝ આ રીતે આમ જી કહી દઈએ, કોઈ સમૂહ જે ઇલેક્ટ્રોનને પોતા તરફ ખેંચે. તો ઇલેક્ટ્રોનને ખેંચે એટલે આ જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોવો જોઈએ. અને એમાં જે સંસ્પંદન જોવા મળતું હોય એને માઇનસ આર અસર તરીકે ઓળખવા. એના અલગ અલગ ઉદાહરણો અહીંયા આપ્યા છે. એનો ક્રમ પણ આપ્યો કે NO2 સમૂહ છે એ ઇલેક્ટ્રોન ગ્રાહીતાની અંદર સૌથી વધારે અસર, માઇનસ આર અસર. પછી CN, C ડબલ બોન્ડ O, કીટોન, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, આલ્કિન, આલ્ડીહાઇડ, આલ્કિન આલ્ડીહાઇડ અને NO2 નાઇટ્રોબેન્ઝીન. આ રીતે પ્લસ આર અસર ક્યારે ઉત્પન્ન થાય, તો કે જે દ્વિબંધ છે અથવા તો તેની આજુબાજુ જે કોન્જ્યુગેશન છે એની અંદર જી છે એ ઇલેક્ટ્રોનનું દાન કરતો હોય. આવા સમયે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે જો વર્તતો હોય તો એ સમયે જે અસર ઉત્પન્ન થાય પ્લસ આર અસર, જેમ કે Cl છે, Br, I, NH2, NHR, NR2, આવા બધા ઘણા બધા તમને આપ્યા છે. એટલે ફિનોક્સાઇડ, આ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે, ઇલેક્ટ્રોનનું દાન કરે. તો આ સમયે ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થતો હોય અને એ જે અસર ઉત્પન્ન થાય એ પ્લસ આર અસર અથવા તો પ્લસ એમ અસર તરીકે ઓળખીએ છીએ. આ અસરો આગળ ભણી ચૂકેલા છો એટલે વધારે ડિટેલમાં નથી જતો, ખાલી તમને થોડીક હિન્ટ આપું છું કેમ કે આનો ઉપયોગ આપણે કરવાનો થશે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે આગળ બેઝિકતા માટેના અમુક કોન્સેપ્ટ છે એ જોવાના છીએ. આજે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.